વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે છે તે આપણે ધોરણ 2 નું જે દ્વિતીય સત્રનું અસાઇનમેન્ટ આવેલું છે તેનું આપણે સોલ્યુશન જોતા હતા। તો એમાં છે તે આપણે પ્રશ્ન 3 છે તેનું સોલ્યુશન જોશું। યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તેમાં પ્રકરણ 6 છે। એમાં પેલું છે શકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી, તો જવાબ આવશે શાકભાજી। બીજું છે પ્રકાશભાઈ અને દર્શનાબહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા, તો જવાબ આવશે તૃપ્તિ। ત્રીજું છે હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા, તો જવાબ આવશે સાયકલ। ચોથું છે મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા, તો જવાબ આવશે થેલી। પાંચમું છે શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા, તો જવાબ આવશે ફુગા। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે તે પ્રકરણ 7 જોઈએ। એમાં પેલું છે સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે સપના। બીજું છે સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાય, એમાં જવાબ આવશે બાજરી। ત્રીજું છે ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા, એમાં જવાબ આવશે ગોરીઓ। ચોથું છે સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા, તો એમાં જવાબ આવશે 2। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે તે પ્રકરણ 8 જોઈએ। એમાં પેલું છે ધોબી કપડાં ધુવે અને ખાલી જગ્યા પણ કરે, તો જવાબ આવશે ઇસ્ત્રી। બીજું છે દરજીએ માપ લઈ બિલ્લીને ખાલી જગ્યા સીવી આપ્યા, તો એનો જવાબ આવશે કપડાં। ત્રીજું છે પિંજરાએ ખાલી જગ્યા પીંજી આપ્યો, તો એનો જવાબ આવશે કપાસ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 જોઈએ। એમાં પેલું છે બધા પાંડવ ખાલી જગ્યાની વાત માનતા હતા, તો એમાં જવાબ આવશે યુધિષ્ઠિર। બીજું છે ભીમ પછી ખાલી જગ્યા પર દાવ આવ્યો, તો જવાબ આવશે દુર્યોધન। ત્રીજું છે આંબલી પીપળી રમવાની વાત ખાલી જગ્યા કરી, તો એનો જવાબ આવશે દુર્યોધને। અને ચોથું છે દુર્યોધન અને ખાલી જગ્યા ઝાડ પર હતા, તો એમાં જવાબ આવશે દુશાસન। પાંચમું છે ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ્યો, તો એમાં જવાબ આવશે હાથી। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે 3B, નીચેના સાચા વાક્યો સામે રાઈટની અને ખોટા વાક્યો સામે રોંગની નિશાની કરો। એટલે કે સાચું વાક્ય હોય એની સામે સાચાની નિશાની કરવાની અને ખોટું વાક્ય જે છે તેની સામે આપણે ખોટું નિશાની કરશું। એમાં છે પ્રકરણ 6, એમાં પેલું છે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન છે તે ખોટું છે। બીજું છે હર્ષદભાઈ ફુગા લઈ બજાર વચ્ચે હતા, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું છે મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ ખરીદતા હતા, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે। પ્રકરણ 7, પેલું સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો, તો સાચું। બીજું છે સપનાએ શીરો બહુ ભાવે, તો છે ખોટું। કોપટી નીચે ગોરીઓ નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો, તો જવાબ આવશે સાચું। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10 જોઈએ। પેલું છે રોટલીમાં તેલની સુગંધ આવી, તો ખોટું। બીજું છે છોડ પર લીલાંકચ પાંદડા આવ્યા, તો સાચું। ત્રીજું છે ઘઉંના દાણા માથે ઉંબીઓ દેખાય, તો ખોટું। ચોથું છે મોરલાએ ઘઉં ઝૂડી દીધા, તો ખોટું। પાંચમું છે મરઘીનું નામ કલક હતું, તો ખોટું। ને છઠ્ઠું છે સૂરજનો તડકો રોજ મરઘીને જોવા આવે, તો વિધાન ખોટું। તો મિત્રો, આ હતું પ્રશ્ન 3A અને B નું સોલ્યુશન। હવે આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો। જય હિન્દ, જય ભારત।